નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે ખેતીમાં છાશ, ખાસ કરીને ખાટી છાશનો ઉપયોગ એક ઉત્તમ પ્રાકૃતિક અને સસ્તો વિકલ્પ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું, જેના માટે ચેનલ સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેવું। છાશ એ છોડ માટે પોષક તત્વો પૂરા પાડવાની સાથે સાથે રોગ નિયંત્રણમાં પણ ખૂબ મદદરૂપ થાય છે। ખેતીમાં છાશના મુખ્ય ફાયદા નીચે મુજબ છે। ફાયદા નંબર 1, કુદરતી ફૂગનાશક નેચરલ ફંગીસાઇડ। રોગ નિયંત્રણ। જૂની અને ખાટી છાશ પાકમાં આવતી ફૂગ, ફંગસ સામે રક્ષણ આપે છે। તે પાન પરના ટપકા, સફેદ ફૂગ, પાવડરી મિલ્ડ્યુ અને અન્ય ફૂગજન્ય રોગોને અટકાવે છે। ખર્ચમાં બચત। રાસાયણિક ફૂગનાશકો પાછળ થતો મોંઘો ખર્ચ બચે છે। ફાયદા નંબર 2, છોડનો વિકાસ અને પોષણ। પોષક તત્વોની પૂર્તિ। છાશમાં કેલ્શિયમ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે છોડના તંદુરસ્ત વિકાસમાં મદદ કરે છે। મૂળની મજબૂતી। છાશના ઉપયોગથી છોડના મૂળ મજબૂત બને છે અને જમીનમાંથી પોષક તત્વોનું શોષણ સારી રીતે થાય છે। ગુણવત્તામાં સુધારો। પાકની ચમક, ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો જોવા મળે છે। જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી। જમીન સુધારક। છાશ જમીનને પોચી અને નરમ બનાવે છે। તે જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં વધારો કરે છે, જેનાથી જમીન વધુ ઉપજાઉ બને છે। 4. અન્ય વિવિધ ફાયદા જે જાણવા જરૂરી છે। જંતુનાશક તરીકે ખાટી છાશનો સ્પ્રે કરવાથી મરચીમાં આવતા કોકડવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। પીળાશ દૂર કરે છે। જો પાક પીળો પડી રહ્યો હોય તો છાશનો છંટકાવ કરવાથી પાકમાં લીલાશ પાછી આવે છે। ઉપયોગ કરવાની રીત। સામાન્ય રીતે 5 થી 10 દિવસ જૂની ખાટી છાશ વધુ અસરકારક રહે છે। સ્પ્રે માટે 15 લીટરના પંપમાં 1 થી 1.5 લીટર ખાટી છાશ અને બાકીનું પાણી ભેળવીને છંટકાવ કરી